નમસ્કાર, હું છું આપની સાથે સાયમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તેના અમારા આજના આ વિશેષ કાર્યક્રમમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. નારી સીતા, નારી કાલી, નારી ही प्रेम करने वाली, નારી કઠોર, નારી કોમલ, નારી બિન નરકા કહા છોર. સ્ત્રી એ ભગવાનની સૌથી સુંદર રચના છે અને એ તો હકીકત છે કે તમામ મહાન હસ્તીઓને જન્મ લેવા માટે એક સ્ત્રીના ગર્ભની જ જરૂર પડે છે અને તેમણે પોતાના જીવનનો પ્રારંભિક ઉપદેશ પણ એક સ્ત્રી પાસેથી જ લેવો પડે છે. આજના યુગમાં સ્ત્રીએ ખૂબ જ બુલંદીઓ હાંસલ કરી છે અને અમે આજે એવી જ સ્ત્રીઓની અનેક બુલંદીઓ પર આપની સાથે વાત કરવા જઈ રહ્યા છીએ. તો આવો આજની ચર્ચાની શરૂઆત કરીએ અમારા સહભાગી હિમાની સાથે. વર્તમાન જગતમાં સ્ત્રી એ કેટલી અપડેટેડ બની છે અને એ પર આપનું શું કહેવું છે? જ્યારે વાત આવે કે વર્તમાન સમયમાં સ્ત્રીનું શું સ્થાન છે, ત્યારે દરેક ક્ષેત્રમાં સ્ત્રી આગળ પડતી વધી ગઈ છે. ત્યારે જો આપણે જોવા જઈએ તો રાજકારણ એક એવું ક્ષેત્ર છે કે જ્યાં હજુ પણ સ્ત્રી એ સમાનતા નથી ધરાવતી. જ્યારે આપણે વિશ્વની સાંસદોની વાત કરીએ તો રવાંડા કરીને જે દેશ છે અત્યારે પ્રથમ નંબર પર છે, જ્યાં મહિલા સાંસદોનું પ્રમાણ 61% છે. જ્યારે આપણે ભારતની વાત કરીએ તો ભારત 148મા નંબર પર આવે છે અને ત્યાં માત્ર ને માત્ર 12% સાંસદોનું પ્રમાણ છે મહિલા સાંસદોનું. અને એવી જ રીતે જો આપણે ભારતની વાત કરતા હોઈએ તો ત્યારે ગુજરાતની વાત કરીએ તો ગુજરાત વિધાનસભામાં પણ અત્યારે માત્ર 14 ધારાસભ્યો છે કે જે મહિલા છે. અને સાથે જ જ્યારે મહિલા ધારાસભ્યોની વાત આવે ત્યારે સાથે સાથે બધી પાર્ટીઓમાં જે મહિલા કાર્યકર્તાઓ કામ કરતા હોય છે એમની વાત આવે તો આપણે જોવા જઈએ તો અત્યાર સુધીની કોઈ પણ પાર્ટી એવી નથી કે જેમણે પોતાના જિલ્લા અધ્યક્ષ, બ્લોક અધ્યક્ષ કે પછી રાજ્ય અધ્યક્ષ તરીકે કોઈ સ્ત્રીને સ્થાન આપ્યું હોય. જ્યારે આપણે વાત કરતા હોઈએ કે વિધાનસભામાં સ્ત્રીઓ 14 જેટલી છે અત્યારે, તો એ સ્ત્રીઓ પણ રાજકારણમાં પોતાની રીતે આગળ વધી છે એવું તો નથી જ. એ સ્ત્રીઓના પરિવારમાંથી એક એવું બેકગ્રાઉન્ડ ધરાવતી હોય છે સ્ત્રીઓ કે જેનાથી એ લોકો રાજકારણમાં આવતા હોય છે. એમના પતિ, પિતા, પુત્ર, કોઈ પણ વ્યક્તિ જે હોય છે એમનું જે સ્થાન છે એ સ્ત્રીઓને આપવામાં આવે છે, કારણ કે ત્યાં 50% રિઝર્વેશન જેવી બાબત આપણે ધ્યાનમાં લેતા હોય છે. તો આ રાજકારણ એવી એક ક્ષેત્ર છે જેમાં હજુ પણ સ્ત્રીઓ આગળ નથી એવું કહી શકાય. શું રાજકારણમાં સ્ત્રીના ચહેરાને તક આપીને સાચે તેમને તક મળી છે? આ બાબતમાં તો હું એ જ કહી શકું કે ના, હજુ જે સમાનતા મળવી જોઈએ રાજકારણમાં એ સમાનતા હજુ સ્ત્રીને મળી નથી. એ બાબતમાં સ્ત્રી માટે હજુ ઘણો સંઘર્ષ કરવાનો બાકી રહ્યો છે કે જ્યાં એ પોતાના માટે લડશે. અને ખાસ કરીને જ્યારે રાજકારણ જેવી બાબતોની વાત આવે ત્યારે એક વાત આવે કે કોઈ સ્ત્રીને તમે મોખરે રાખીને એની પાછળ ચાલવું એ હજુ પણ પુરુષો માટે ઘણું હીન ભાવ કહી શકાય, અથવા તો એમના માટે એ નાની વાત છે. એટલે જ્યારે રાજકારણ જેવું ક્ષેત્ર છે તો એના માટે તો હજુ અઘરું છે અને સ્ત્રીએ હજુ એના માટે ઘણા સંઘર્ષો કરવા પડશે આગળ આવવા માટે. એક સ્ત્રીને જ્યારે રાજકારણમાં મોખરે કરવામાં આવે છે, એને તક આપવામાં આવે છે, ત્યારે તમને શું લાગે છે કે એણે પોતાને રજૂ કરવા માટે કેવી રીતની લડત લડવી જોઈએ, અથવા તો એણે પોતે કઈ રીતે લડવું જોઈએ અને પોતે કઈ રીતે પોતાને રજૂ કરવી જોઈએ? જ્યારે રાજકારણમાં કોઈ સ્ત્રી આવે છે એ એકલી ક્યારેય નથી આવતી. રાજકારણમાં આવતું કોઈ પણ વ્યક્તિ ક્યારેય એકલું નથી હોતું. એ હંમેશા કોઈ પાર્ટીને રિપ્રેઝેન્ટ કરતું હોય છે. તો ત્યારે જ્યારે કોઈ પાર્ટીને તમે રિપ્રેઝેન્ટ કરતા હોય ત્યારે તમારું જે લક્ષ્ય છે, તમારું જે જીવન છે, તમારું જે આગળનું જે બી તમારો દોર હોય છે રાજકારણમાં કોઈ પણ ક્ષેત્રમાં, એ માત્ર તમારું નથી રહેતો. તો એના માટે સંપૂર્ણ એવું કહી શકાય કે પાર્ટીની જવાબદારીઓ છે એ બધી બાબતો બહુ મહત્વની હોય છે. તો એ બાબતમાં એવું કહી શકાય કે રાજકારણમાં કોઈ સ્ત્રી આવે ત્યારે માત્ર પોતાના વિકાસ ઉપર અથવા તો પોતાના કામ ઉપર, નામ ઉપર ધ્યાન આપે એ શક્ય નથી. હાલમાં સ્થાનિક રાજકારણમાં સ્ત્રીઓને ખૂબ જ તક મળે છે અને એવી ઘણી સ્ત્રીઓ હોય છે કે જે લડત લડે છે, પરંતુ શું સ્થાનિક રાજકારણમાં સાચી સ્ત્રીને એટલી તક મળી છે કે તે પોતાને રજૂ કરી શકે છે, અથવા તો જે પણ કંઈ નિર્ણયો લેવાય છે એ શું એ પોતે જ લે છે? સ્થાનિક રાજકારણની વાત આવે ત્યારે બહુ સામાન્ય વાત છે કે જ્યારે આપણે પરિવારવાદની મેં વાત કરી કે તમારા પરિવારમાં પિતા છે, પુત્ર છે, કોઈનું નામ છે જે રાજકારણમાં પહેલેથી છે અને પછી જ્યારે જરૂર પડે છે ત્યારે સ્ત્રીને ઊભી કરવામાં આવે છે. આપણે
ઉદાહરણ તરીકે લઈએ તો સરપંચ તરીકે બી કોઈ સ્ત્રી જ્યારે લડે છે અને જીતે છે, એનું કારણ શું હોય છે કે 50% અનામત નામની વસ્તુ હોય છે કે જેમાં તમારે સ્ત્રી કેન્ડિડેટ રાખવું પડે છે, ત્યારે લોકો રાખે છે. પણ પછી બાકીના જેટલા બી કાર્યો આવે છે, જ્યાં ભૂમિકા આવે છે, ત્યાં એ બધી જ ભૂમિકાઓ પર પુરુષોનો અધિકાર હોય છે કે પુરુષો એ બધી જવાબદારીઓ નિભાવતા આવતા હોય છે. તો એ બાબતે તો એવું જ કહી શકાય કે ત્યારે પણ સ્ત્રીઓ પાછળ જ રહી જતી હોય છે. તમને શું લાગે છે, સ્ત્રીને એક જેન્ડરના નામે એ સ્ત્રી હોય છે એટલા માટે એને ક્યાંક જવાબદારીમાં હજુ પણ મોકૂફ રાખવામાં આવે છે, અથવા તો શું એને હજુ પણ પૂરતી જવાબદારીઓ નથી અપાતી? એ બાબતે એવું કહી શકાય કે પુરુષ પ્રધાન રાજકારણ એવું ક્ષેત્ર છે કે જ્યાં હજુ પુરુષ પ્રધાન છે. જેવી રીતે મેં વાત કરી એવી રીતે કે વિશ્વની સંસદો છે એમાંથી બહુ ઓછી સાંસદો છે કે જ્યાં મહિલા સાંસદોનું પ્રમાણ વધી રહ્યું છે અને એક સમય પર આવીને અટકી ગયું છે. જ્યારે આપણે ભારતની વાત કરતા હોય ત્યારે માત્ર 12% સાંસદો છે અને આપણે વિધાનસભામાં ગણીએ કે પછી સાંસદમાં ગણીએ, આપણે ત્યાં એક મંત્રાલય છે જેને કહેવાય છે બાળ વિકાસ મંત્રાલય, મહિલા બાળ વિકાસ મંત્રાલય, કે જેની જવાબદારી કોઈ સ્ત્રી સાંસદને થતો સ્ત્રી મંત્રીને આપી દેવામાં આવે છે. એ સિવાય કોઈ મંત્રી તમને જોવા નહીં મળે. જેમ કે આપણે ગુજરાત વિધાનસભાની વાત કરીએ તો એમાં 14 વિધાનસભા સાંસદો જે છે આપણી પાસે મંત્રીઓ છે, એમાં જે કેબિનેટ મંત્રીઓની વાત કરીએ તો કેબિનેટ મંત્રીમાં માત્ર ભાનુબેન છે જેમને બાળ વિકાસ મંત્રાલય આપવામાં આવ્યું છે. એ સિવાય બીજા કોઈ પણ વિધાનસભાના મંત્રીઓ છે એમને કોઈ મંત્રાલય આપવામાં આવ્યું નથી. જ્યારે આપણે મહિલા મંત્રીની વાત કરતા હોઈએ તો એ બાબતો પણ છે કે હા, એમને કોઈ જવાબદારીઓ પણ ઓછી આપવામાં આવે છે, કોઈ મંત્રાલય, કોઈ કેબિનેટ પણ સંભાળવામાં આપવામાં આવતું નથી. તમને શું લાગે છે કે રાજકારણમાં મહિલાનો ફાળો જો પૂરતો આપવામાં આવે તો એ મહિલા એ રાજકારણને કઈ એક અલગ દિશા આપી શકે છે? એ મહિલા એ રાજકારણને ક્યાં સુધી લઈ જઈ શકે છે? જ્યારે વાત આવે કે એક સ્થાન આપવામાં આવે ત્યારે કોઈ પણ ક્ષેત્ર હોય, સ્ત્રીને જ્યારે એક આગવું સ્થાન મળ્યું છે ત્યારે એ વાત ચોક્કસ છે કે એ સ્ત્રી એ ક્ષેત્રને એક નવી જ ઊંચાઈ સુધી લઈ જઈ છે. તો એ બાબતે તો અત્યારે આપણે કોઈ અનુમાન ના લગાવી શકીએ કે ક્યાં લઈ જઈ શકશે, કારણ કે રાજકારણ એક માત્ર એવું ક્ષેત્ર છે કે જેમાં તમે કોઈ પણ અનુમાન લગાવી શકો નહીં. તો એ બાબતે તો કહેવું મુશ્કેલ છે, પરંતુ જ્યારે ઓલ ઓવર વાત કરતા હોઈએ આપણે તો ત્યારે એક વસ્તુ બહુ સરળ છે કે સ્ત્રી જ્યાં ક્ષેત્રમાં હોય છે ત્યાં એ બધા ક્ષેત્રોમાં પોતાની રીતે આગવું સ્થાન ધરાવે છે, એ ક્ષેત્રને પોતાની રીતે મદદ કરે છે, એ ક્ષેત્રને આગળ લાવે છે. વાત જો રાજકારણથી પરે કરીએ, બીજા કોઈ અન્ય ક્ષેત્રની કરીએ, તો ત્યાં સ્ત્રી કેટલી સહભાગી બની છે અથવા તો ત્યાં સ્ત્રીને કેટલી તક આપી છે? બીજા જે પણ ક્ષેત્રની આપણે વાત કરીએ, જેમ કે આઈટી સેક્ટર લઈ લઈએ, માહિતી છે, પછી સ્પેસ છે, કોઈ બી ક્ષેત્ર તમે લઈ લો, વિશ્વનું દુનિયાનું કોઈ બી ક્ષેત્ર લઈ લો, ડિફેન્સ છે, સરહદો પર તમે જાઓ, અર્થતંત્ર છે, નિર્મલા સીતારામન, તો કોઈ પણ ક્ષેત્રમાં જાઓ, સ્ત્રીએ જ્યારે સ્ત્રીને સ્થાન મળ્યું છે, સ્ત્રીએ કરી દેખાડ્યું છે. હજુ સ્ત્રીને પોતાના પ્રત્યે કેટલી જાગૃત થવાની જરૂર છે કે જેનાથી તે પોતે આગળ આવી શકે છે અને પોતાની સાથે જે એક આખો સમાજ જોડાયેલો છે એને સુધારી શકે? જ્યારે સ્ત્રીના આગળ આવવાની વાત હોય ત્યારે આપણે નોર્મલી જોતા હોઈએ છીએ કે સ્ત્રીની એક આદત હોય કે પોતાનું તો વિચારશે, પોતાના પહેલાં પોતાના પરિવારનું, લોકોનું, સમાજનું, બધાનું વિચારશે એવી રીતે. તો જ્યારે આપણે નાની શરૂઆત કરતા હોઈએ તો એક સ્ત્રી તરીકે પોતાના સ્વાસ્થ્યથી લઈને, પોતાના પરિવારની અર્થવ્યવસ્થાથી લઈને જ્યારે સ્ત્રી શરૂઆત કરતી હોય છે, અને આજકાલ જે નવી લહેર છે કે સ્ત્રી ઘરે બેઠા પણ કમાતી થઈ છે, એ પોતાની કળાઓ છે, કોઈ ભરત ગૂંથણ હોય કે પછી કોઈ વાંચનની હોય કે પછી કોઈ લેખનની હોય, અલગ અલગ ક્ષેત્રોમાં સ્ત્રી ઘરે બેઠા પણ પોતાનું એક આગવું સ્થાન કહેવાય સોશિયલ મીડિયા પર તૈયાર કરી રહી છે. ત્યારે સ્ત્રી કરી શકે છે એવી રીતે. તો એ દરેક ક્ષેત્રમાં સ્ત્રી જ્યારે ફાળો આપવા પ્રયત્ન જાતે કરશે તો એ જરૂર કરી બતાવશે. જી આભાર હિમાની, અમારી સાથે જોડાવા બદલ અને આપના મંતવ્યો અમારી સાથે અને અમારા દર્શક મિત્રો સાથે શેર કરવા બદલ. થેન્ક યુ.
ચર્ચાઓની લહેરને આગળ વધારીએ અને અમારા આજના આ વિશેષ कार्यक्रमમાં અમારા अन्य एक सहभागी हमारी साथ जुड़ाए गया है। जी नमस्कार रानू, स्वागत है आपका हमारे आज के इस विशेष कार्यक्रम में। मैं आपसे पूछना चाहूंगी कि आज जैसे महिलाएं हाउसवाइफ से एक होम मेकर बनी है, उस पे आपके क्या विचार है? जी, महिला पहले हाउसवाइफ थी क्योंकि वो बिल्कुल एजुकेटेड नहीं थी और उसको घर में रहने के लिए मजबूर थी। पर आज एजुकेशन की वजह से लड़कियां कहीं ना कहीं बहुत आगे बढ़ रही है, काम कर रही है, अलग अलग क्षेत्रों में तरक्की कर रही है, अपने करियर को और अपने घर को अच्छे से साथ में संभाल रही है। एजुकेशन का हमारी लाइफ में बहुत इम्पोर्टेंट रोल है। जी धन्यवाद रानू, हमारे साथ जुड़ने के लिए और अपने विचार हमारे साथ और हमारे दर्शकों के साथ शेयर करने के लिए। ચર્ચાઓના સિલસિલાને આગળ વધારીએ અને અમારી સાથે જોડાઈ गया છે हमारा अन्य एक सहभागी। जी निराली, आपका स्वागत है हमारे आज के इस विशेष कार्यक्रम में। निराली के साथ हम आज बात करेंगे कि विमेन एम्पावरमेंट आज कितना ज़रूरी बना है और इसके साथ महिलाओं ने कितनी तरक्की हासिल की है। थैंक यू पहले तो स्वागत करने के लिए। अगर वुमेन एम्पावरमेंट की बात करें तो महिला आज हर एक क्षेत्र में, हर एक इंडस्ट्री में बहुत आगे आ चुकी है। वो इंडस्ट्री जैसे कि स्पेस इंडस्ट्री, डिफेंस इंडस्ट्री एंड इवन इन पार्लियामेंट्स। और अगर आगे देखें तो वुमेन एम्पावरमेंट इज़ इम्पॉर्टेंट, क्योंकि अगर किसी समाज को आगे एक पॉजिटिव वे में लेके जाना है तो वुमेन एम्पावरमेंट इज़ इम्पॉर्टेंट। और उसी के लिए भारत सरकार बहुत कुछ चीज़ें कर रही है, जैसे कि कई योजनाएं लेके आ रही है। बेटी बचाओ बेटी पढ़ाओ, वुमेन हेल्पलाइन नंबर्स, कई सारी ऐसी चीज़ें भारत सरकार कर रही है जिससे वुमेन एम्पावरमेंट बढ़े। जी, विमेन एम्पावरमेंट के कारण महिलाएं कितनी आगे बढ़ी है और महिलाओं में क्या बदलाव आया है और महिलाएं अपने लिए क्या एक्शंस लेने लगी है? वुमेन एम्पावरमेंट के कारण और भारत सरकार की जो योजना है उसकी वजह से आज वुमेन एजुकेशन सेक्टर में भी और खुद सेल्फ एजुकेट होके अपनी पर्सनल और प्रोफेशनल लाइफ दोनों ही एक साथ मैनेज कर रही है। जो मैरिड वुमेन्स होती है वो अपना घर का काम करके और फिर ऑफिस में जाती है। दे नो कि कैसे बैलेंस करना है चीज़ों को, और ये सब चीज़ें एजुकेशन की वजह से ही होती है। एक सही तरीके से वुमेन एम्पावरमेंट की जाए उसी की वजह से होती है। और बात करें भारत की तो अभी भारत के जो प्रेसिडेंट है द्रौपदी मुर्मू, वो भी एक बैकवर्ड क्लास से बिलोंग करते हैं, बट स्टिल एक सही वुमेन एम्पावरमेंट सही तरीके से एजुकेट करके वो आज इस पोजीशन पे आए हैं। ऐसे कई सारे एग्जाम्पल है जिसकी वजह से अपन देखें तो सही तरीके से वुमेन एम्पावरमेंट का समाज को बहुत ज़्यादा अफेक्ट करता है, एज वेल एज कंट्री को भी बहुत ज़्यादा अफेक्ट करता है। जी, इसके अलावा आपको क्या लगता है कि महिलाओं ने जो आज के युग में जो तरक्की हासिल की है उसमें वो कितनी आगे बढ़ सकती है और आगे महिलाओं का क्या सम्मान और स्थान कितना आगे जा सकता है? महिलाओं की बात करें तो वो स्टार्टिंग से एक मेन रोल रहा है उनका हमेशा से, हर एक जगह में, चाहे वो इंडस्ट्री हो, पर्सनल हो, प्रोफेशनल हो, हर एक जगह से। तो अगर हम देखें उनको सही तरीके से जाने और महिला को अगर सही तरीके से नारिश किया जाए, सही तरीके से एजुकेशन दिया जाए, एक इम्पॉर्टेंस एज अ प्रायोरिटी देखा जाए, तो वो पुरुषों से भी कहीं ज़्यादा आगे जा सकती है, बिकॉज दे हैव पोटेंशियल टू डू दैट। तो महिलाएं आगे जा सकती है अगर सही तरीके से ऑन अ प्रायोरिटी बेसिस उन्हें दी जाए तो। जी धन्यवाद निराली, हमारे साथ जुड़ने के लिए और अपने विचार हमारे साथ और हमारे दर्शकों के साथ शेयर करने के लिए। चर्चाओं का सिलसिला यूं ही आगे बढ़ता रहेगा। ચર્ચાઓની પ્રક્રિયાને આગળ વધારીએ અને અમારી સાથે અમારા અન્ય એક સહભાગી જોડાઈ ગયા છે કાવ્યા શાહ। જી કાવ્યા, આપની સાથે આજે અમે વાત કરીશું કે આખરે ભારતીય સમાજમાં સ્ત્રીઓની શું સ્થિતિ છે। ભારતીય સમાજમાં સ્ત્રી પ્રાચીન સમય કરતાં વર્તમાન સમયમાં કેટલી આગળ આવી છે? આપણે વર્તમાન સમયની વાત કરીએ અને તેની સામે આપણે પ્રાચીન સમયની મહિલાઓની વાત કરીએ તો તે પહેલાના સમય કરતાં અત્યારના સમયમાં ખૂબ જ મહિલાઓ આગળ આવી છે। તે દરેક ક્ષેત્રમાં પહેલા નંબર ઉપર છે। ત્યારે આપણે પહેલાના સમયના લોકોની વાત કરીએ અને તેમજ તેમાં સ્પેશિયલી આપણે મહિલાઓની વાત કરીએ તો તે પહેલા ઘરના ચાર દિવાલોમાં જ રહેતી હતી, તેથી તે અંદરની તેની ખૂબીઓ દર્શાવી જ નથી શકી। અને તેની સામે અત્યારના સમયની વાત કરીએ તો મહિલાઓ ખૂબ જ આગળ આવી છે। તે માટે દેશને અને અમને લોકોને પણ ખૂબ જ ગર્વની વાત થઈ છે। ત્યારે આપણે સારા ઉદાહરણ સાથે વાત કરીએ તો આપણા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી, તેમજ ત્યારે નાણાકીય મંત્રીની વાત કરીએ તો આપણા નિર્મલાજી
ખૂબ જ આગળ છે. તે પણ દેશના લોકો માટે ખૂબ જ ગર્વની વાત કહેવામાં આવે છે. જી, એ પર આપનો શું વિચાર છે કે પ્રાચીન સમયમાં બાળકીઓને દૂધ પીતી કરવામાં આવતી હતી, તેમને જન્મ થયાની સાથે જ મારી નાખવામાં આવતી હતી, અને જો કોઈ સ્ત્રીના પતિનું મૃત્યુ થાય તો તેને સતી કરી દેવામાં આવતી હતી. આ દૂષણોને લીધે સ્ત્રીઓનું ખૂબ જ શોષણ થતું હતું. જી, એ પર આપનો શું વિચાર છે કે પહેલા જે પ્રાચીન સમયમાં બાળકીઓને દૂધ પીતી કરવામાં આવતી હતી અથવા તો સ્ત્રીઓને સતી કરી દેવામાં આવતી હતી અને સ્ત્રીને ક્યાંય આગળ નથી આવવા દેવામાં આવતી, તેનાથી સ્ત્રીનું જીવન કેટલું રૂંધાઈ ગયું હતું? હા, તમારી વાત સાચી છે. પહેલાના સમયમાં ખૂબ જ એવા નિયમો હતા, દીકરીને દૂધ પીતી કરવી, સતી પ્રથા કરવી, અન્ય ઘણા પણ, જેથી મહિલાઓનો શોષણમાં ઉછેર થયો છે. આપણે એ વિશે વાત કરીએ તો પહેલાની સરકારમાં અને અત્યારની સરકારમાં બહુ ઇમ્પ્રૂવ થયું છે. પહેલાની સરકારમાં મહિલાઓને ખૂબ જ શોષણનો ભાગ બનવું પડ્યું છે, અને તેમજ અત્યારની મહિલાઓની વાત કરીએ તો શિક્ષણમાં તે ખૂબ જ આગળ છે. તેમજ તે ડૉક્ટર, એન્જિનિયર કે પછી વકીલની વાત કરીએ તેમાં પણ મહિલાઓ આગળ છે. આપણે અત્યારના સમયની વાત કરીએ અને પહેલાના સમયની મહિલાઓની વાત કરીએ તો પહેલાના સમયમાં ખૂબ જ દૂષણના કારણે મહિલાઓ આગળ નથી આવી શકી, તે તેની અંદરની ખૂબીઓ દર્શાવી નથી શકી, અને ત્યારે ધીમે ધીમે મહિલાઓ આગળ વધી અને અત્યારના સમયમાં મહિલાઓ પ્રથમ નંબરે આવે છે. તે દરેક શિક્ષણની વાત કરીએ કે પછી ડૉક્ટર, એન્જિનિયરની પણ વાત કરી લઈએ તો મહિલાઓ પુરુષો કરતાં આગળ છે. જી કાવ્યા, આપની સાથે હું વધુ એક ચર્ચા કરવા માંગીશ કે જેવી રીતે અત્યારે સ્ત્રી કામ કરતી થઈ છે, દરેક ક્ષેત્રમાં આપણે જોઈએ, ગમે તે ક્ષેત્ર તમે લઈ લો, પોલીસ લઈ લો, ડિફેન્સ લઈ લો, આર્મી લઈ લો, બધી જ જગ્યાએ સ્ત્રી કામ કરી રહી છે, અને સ્ત્રી પોતાની પ્રોફેશનલ અને પર્સનલ બંને લાઈફને સરખી રીતે બેલેન્સ કરતી થઈ છે. તો આ એક સમાજ માટે કેટલું મહત્વનું ઉદાહરણ કહેવાય? જી હા, એ સમાજ માટે, દેશ માટે અને સ્પેશિયલી આપણી મહિલાઓ માટે ખૂબ જ ગર્વની વાત છે. જી હા સાયમા, તે ખાલી સમાજ માટે જ નહીં, આપણા માટે અને દેશના લોકો માટે ખૂબ જ ગર્વની વાત છે. અને પહેલાની હરીફાઈમાં અને અત્યારમાં જોવા જઈએ તો મહિલાઓ તે હરીફાઈમાં ખૂબ આગળ વધી છે. અત્યારે આપણે સ્ત્રીની વાત કરીએ તો આપણે ઘણા સોશિયલ મીડિયામાં વિડીયો પણ જોઈએ છીએ કે સ્ત્રી ઘરની સાથે સાથે તેની બહારની દુનિયા પણ કેવી રીતે સંભાળતી હોય છે. તે તેના બાળકને લઈને તે પોતાના ફેમિલીનું સાથે સાથે કામ પણ કરતી હોય છે. ત્યારે આપણે સમાજના લોકોની વાત લઈ લઈએ તો તે હજુ પણ અમુક લોકો વિચારે છે કે સ્ત્રી સક્ષમ નથી બની શકતી, પણ આપણે સોશિયલ મીડિયા ઉપર પણ ઘણા એવા કિસ્સા જોતા હોય છે કે સ્ત્રી તેના ઘરના લોકોની સાથે સાથે, પરિવારની સાથે સાથે, તે પરિવારના અનેક સભ્યોનો ખ્યાલ રાખતી તે તેમના બહારના કામની પણ જવાબદારી પોતાના ઉપર લઈને ખૂબ જ સારી રીતે નિભાવતી હોય છે. તો તેવામાં આપણે એવી વિચારધારા ન રાખી શકીએ કે સ્ત્રી કંઈ કરી શકતી નથી. તે હાલની તારીખમાં પણ ખૂબ જ પુરુષો કરતાં આગળ વધી છે. ચર્ચાઓને દોરને હવે અહીંયા સમાપ્ત કરીએ, અને આ સાથે જ અમારા આજના વિશેષ કાર્યક્રમનું પણ અમે અહીંયા સમાપન કરીએ છીએ, અને દેશની તેમજ દુનિયાની એ તમામ સ્ત્રીઓને આજની આ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની મારા તરફથી દરેક શુભેચ્છાઓ. અને આજની દરેક નારીને હું એટલું જ કહેવા માંગીશ કે નારી ધારે તો તમામ વસ્તુ કરી શકે છે, કારણ કે નારી એ માત્ર નારી નથી, નારીના રૂપમાં તું એક નારાયણી છે.